મહત્વના સમાચાર મળી રહ્યા છે। સેન્સેક્સ અને નિફ્ટીમાં સતત ડાઉનફોલ થઈ રહ્યું છે। સપ્તાહના અંતિમ દિવસે ઇન્ટ્રાડેમાં સેન્સેક્સ 550 પોઈન્ટ ડાઉન થયો છે, જ્યારે નિફ્ટી 50માં પણ 225 પોઈન્ટનો કડાકો આવ્યો છે। રોકાણકારોના કરોડો રૂપિયા આજે પણ ધોવાયા। ફાર્મા અને આઈટી સેક્ટરના શેર પણ ડાઉન થઈ ગયા છે। બેંક નિફ્ટી 600 પોઈન્ટ ડાઉન થઈ છે, 48,780 પર પહોંચી છે। ડોલર સામે રૂપિયો 86.95 પર પહોંચ્યો છે। વિદેશી રોકાણકારોની સતત વેચવાલી વચ્ચે માર્કેટ પર તેની અસર જોવા મળી રહી છે। જયદેવસિંહ ચુડાસમા માર્કેટ એક્સપર્ટ આપણી સાથે જોડાઈ ગયા છે। જયદેવસિંહજી, જાણવું છે કે ઘણા સમયથી આ ડાઉનફોલ ચાલતો આવ્યો છે, આની પાછળનું કારણ શું છે? બિલકુલ, આપની વાત બિલકુલ સાચી છે। સપ્ટેમ્બર 2024માં ભારતીય શેર બજારો તેના સર્વોચ્ચ શિખર ઉપર હતા અને તે લેવલ ઉપરથી સતત ભારે વેચવાલી જોવા મળી રહી છે અને તેમાં પણ વિદેશી રોકાણકારો દરરોજ ભારતીય શેર બજારમાં હેવી વેચવાલી કરી રહ્યા છે અને તેનું જ એક નેગેટિવ રિફ્લેક્શન હાલમાં ભારતીય શેર બજારમાં જોવા મળી રહ્યું છે। અને છેલ્લા 3 સપ્તાહથી જોવા જઈએ તો ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા ખાતે કાર્યભાર સંભાળ્યો અને ત્યાર પછી તેમની જે નીતિઓ છે તેનાથી દુનિયાભરના ઇમર્જિંગ માર્કેટ ચિંતામાં છે અને દુનિયાભરના ઇમર્જિંગ માર્કેટમાં થોડોક અસમંજસભર્યો માહોલ છે અને તેને લઈ અને હાલમાં ભારતીય શેર બજારમાં થોડીક અસ્થિરતા જોવા મળી રહી છે અને આજે સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટીમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે। બિલકુલ, કેટલા સમય સુધી આ પ્રકારની સ્થિતિ શેર માર્કેટમાં જોવા મળશે? બિલકુલ, અત્યારે તો સતત 8 દિવસથી જોવા જઈએ તો ભારતીય શેર બજારો રેડ ઝોનમાં બંધ થઈ રહ્યા છે અને આજના કારોબારમાં પણ એનએસસીના જેટલા પણ સેક્ટોરલ ઇન્ડાઇસીસ છે તે તમામ રેડ ઝોનમાં બંધ થઈ રહ્યા છે। તો હવે હું રોકાણકાર મિત્રોને કહીશ કે આવનારા 4-5 સપ્તાહ દરમિયાન થોડી ક્લિયરિટી આવશે અને ત્યાર પછી ભારતીય શેર બજારમાં સ્થિરતા પણ જોવા મળશે અને પછી મજબૂતાઈ પણ જોવા મળશે, કારણ કે ભારતીય અર્થવ્યવસ્થાના જે બેઝિક ફંડામેન્ટલ છે તે પ્રમાણમાં થોડાક ઇન્ટેક્ટ છે, પણ અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પની જે નીતિઓ છે તેને લઈ અને એક ડરનો માહોલ છે અને તે એક સેન્ટિમેન્ટલ ઇફેક્ટથી ભારતીય શેર બજારમાં અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે। બિલકુલ, જયદેવસિંહજી, હાલની સ્થિતિ પ્રમાણે રોકાણકારોની શું સલાહ? હું રોકાણકાર મિત્રોને કહીશ કે તેમના પોર્ટફોલિયોમાં મજબૂત ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓમાં જો રોકાણ હોય તો કોન્ફિડન્સપૂર્વક જાળવી રાખવું જોઈએ અને જે રોકાણકારો પાસે અનુકૂળતા હોય તો ક્વોલિટી કંપનીઓને આઈડેન્ટિફાઈ કરી અને આવનારા 3 થી 4 સપ્તાહ દરમિયાન તેમાં ધીરે ધીરે ઉમેરો કરવો જોઈએ, મતલબ કે નવું રોકાણ કરવું જોઈએ અને પેનિકમાં આવી અને બિનજરૂરી તેમના પોર્ટફોલિયોમાં છેડછાડ કરવાની બિલકુલ જરૂર નથી। બિલકુલ, આભાર અમારી સાથે વાત કરવા બદલ। તો રોકાણકારોના કરોડો રૂપિયા આજે પણ ધોવાયા છે, જો કે અનેક પરિબળો એવા છે જે શેર બજારને અસર કરી રહ્યા છે।